જીજે તું ગામમાં આપણે બે ભાઈઓનો રાગ એટલે એવો કોઈનો નહીં હોય. આપણા બે કોઈનો રાગ જ ના હોય. વસ્તી તને ચરા તો ચરવાનું નહીં હોય પહેલાં. હું તો ના આપણે બેનો ગામમાં રાગ છે ને એવું કોઈ નહીં હોય. ઘણો જ રાગ આપણા હેડો ખાલી. હા ભાઈ આવો તા હેડો દો સાફ કરી આલું તમને. હવે આપણે ભાઈઓમાં સાફ બાફ કાંઈ પાણી પાણી આવું ના ના બેસ આ ભાઈઓમાં તે પાણી બોની યાદ તો જવાનું હોય બેવાનું શાંતિથી. બોલ કેવું છે સારું છે ને? હા અમારે તો સારું તમારે કેવું કહો? હવે સારું છે મારા હવે થોડું શીતળમાં કોમ હતું. હવે હું કહેતો હતો નેના ભાઈ આપણે ને શીતળના મેં પેલા સાહેબને કીધું હતું આપણે જમીન બાબતમાં આપણે બેન ભાગમાં જે જમીન તે તમે એના કાગળીઓ આલે ને તે તમે લેતા આવો. હું લઈને આવું તને કાગળ તમે બે હોય અને ગામમાં આપણી ચર્ચા વધી ગઈ છે એટલે કોઈ ચરા ને ચરવાનું નહીં એટલે બોલે જ હોય. એ હા હું જાઉં તને. હા હા ધોન નહીં આલવાનું કોઈનું ઉપર. એ હા એ ભાઈઓનો રાગ જબરો પણ આ તો ગમે તે કરીને તોડે તો નાખો જ છે મારા રાગ. શંભુભાઈ બોલો કારુભાઈ શું કરો? કોઈ નહીં બે તો શું કહે તમારે નેના ભાઈ? એ તો જમીનના કાગળ એટલે જાય આવી અમારે કોઈ કરે. તમને એક વાત કેવી મારે શું કહેવું બોલો પણ તમને વિશ્વાસ નહીં આવે. વિશ્વાસ આવે એવી વાત છે તો આવશે ને તો પછી તમારા ભાઈ બાબતે બોલો તે મારા ભાઈ બાબતે તમારા રાગ જબરો નહીં. જબરો એટલે કોઈ પૂછી જ ના કે હો પણ તમારા ભાઈ ગદ્દારી કરી કરે જ નહીં. સપનામાં એના વિચારોમાં ભાઈ મારા અંગત ગદ્દારી કરે. તમારે 100 વીઘા જમીન હક નહીં પણ એરી એમ કહેતો તમારા ભાઈ મારા એને હાલવી જ નહીં એવું કે જ ના કે એના પોલાઈને સહી કરે ને 100 વીઘા જમીન. હા ત્યારે હું મારા ભાઈને પૂછીએ એવું કરતો છે તો પણ એવું ના કરે. પોલાઈને સહી કરાવી દે ને 100 વીઘા જમીન ને એનો મેં કરી દે. હા તાન હવે મારે એને કોઈક કરવું પડશે તાન. અને એવું કહેતો તો ખબર કે મારા મોટા ભાઈને તો હોપાડી હાલે ને મહી નાખવાય એ મને હાલ ને હોપાડી હાલે. હું એના આજ ફોન કરું ને 2-3 જણાને હાલ જ એને જ પટાઈ દઈએ હોપાડી હાલો ને લેડો તાન હું જઉં. હા જો પણ સારું કીધું તમે આ કીધું હવે હું હોપાડી હાલું તાન 1-2 જણાને. હા રેડો હા તાન હેડો. શંભુભાઈને મોટા ભાઈને ચડાવો ને એના ભાઈને ચડાવો. હું કરાવો ભરતભાઈ? કોઈ નહીં આ પલોમાંથી કચરો કાઢું. તું જમીનના કાગળે જોઈ તમારે? જમીનના કાગળિયા તો હું ઘેર મેલીને આવ્યો. કુના પાસે? માર ઘેર પડે. મોટા ભાઈ પાસે નહીં તમારા કાગળ? માર ઘેર પડે. તો તમે જોતા આવજો બા કાગળીઓ. ચમું થયું તમારા મોટા ભાઈ એમ કહેતા હતા કાગળે હું ચોરીને લઈ જાઉં અને માર નોમે કરી દઉં. એને ના કરી કદી એવું કરી જ ના. ફોલાઈને તમારા પાસે સહી કરી દે ને 100 વીઘા જમીન એવા નોમે કરી દે. ના કરાવી એવું કદી ના કરે. કરી દે તમે હું વિશ્વાસ કરો એના પર? વાહ અમે તો પૂરો વિશ્વાસ કરીએ ને એરા કે ઉપાડી હાલવાનું કહેતા હતા મને તો. એવું હા તો હું એ તાન મોટા ગુંડા જોડે હોપાડી હાલે ને મને પટાઈ દો ને 100 વીઘા જમીન મારા નોમે કરી દઉં. કરી દેતા. તમને કને કીધું આવું બધું? મને તમારા મોટા ભાઈ કહેતા હતા આવું. એવું હા તો હોપાડી હાલું. હું એ હવે મોટા ગુંડા જોડે હોપાડી હાલે ને મરાઈ નખાવું એવું. મુજો તમારો વિશ્વાસ કરવો તો કરજો ને. કોઈ વિશ્વાસ કરે હું હવે એ તો તમે જો એ તો હું કરું પછી હેડો તાન જાવતા. હા જો અમારે કોમ હોય તારે હું કોમ કરીને પછી હા હું તને જાઉં. આ ગોમ કરતા એના ઉપર વધારે વિશ્વાસ કર્યો તો આવું એને ખાલી એક જમીન માટે કર્યું. મેં આવો ધાર્યો નતો એને. હવે હું હવે ગુંડાને સોપાડી આલી ને વાત લગાવી લઉં. મારા ભાઈએ મને મારા ઓલે હોપાડી આવે ને એ દેવા ડોન ફાઈન જવું મોટા ડોન ફાઈન. ચમ દેવા ડોન બોલો મજામ ન? હવ મજામ. એક કોમ હતું મારું સારું બહુ મોટું. આપણે કોમ કરીએ પણ જેવા તેવા નહીં પણ એ શું કામ તમે કહેશો એટલા પૈસા આલશું પણ જ્યાં માણસ રહ્યો ને આ ઓના મારવાનું છે મારે. હા હા આ માણસ તો પતાવી દેવાનો છે. આ માણસ ગદ્દાર છે મારા અંગાત ગદ્દારી કરી. એટલે શું ગદ્દારી કરી? જમીન ઓલી મને મારવાની વાતો કરતું હતું. મારો ભાઈ જ છે ને એનો. લાખ રૂપિયા થયું હાલશું પણ એટલા બધા વધારે ના પડી પણ જા જતું રે નહીં કરું હેઠ હેઠ. હા હા પણ કાપી નાખ્યો હમણાં. હા હા બે જાઓ કાપવા છો મારા બે જાઓ એમાં કેમ લાખ રૂપિયા હાલ દઈશું પણ મારે કોમ થઈ જવું જુઓ. કોમ થઈ જશે કઈ હાલ કરવું બોલો? હાલ એ તો હું તમારે ફોન કરું તમારો નંબર લઈ જાઉં. બોલો નંબર બોલો. નંબર તો ઓને દેવા મારવાનો હોવાનો. જેવો ખોલો બોલ્યો તું જેવો ખોલો બોલ્યો નથી જેવું તેવું. હા ભાઈ હા સાચું આ ઓને મારવાનું હોય આપણે.
મને આપણે મારી દેવાનો હો, મારા અંગાત ગદ્દારી કરી દેવાની. આ ફોટો તો તમારો નહીં બાજુ. ઓય હું આ માણસ તો કોણ થાય તમારે? અમાર ભાઈ. હા તો એ તો મને ઉપાડી આલીને ગયો હો. એવું હા? હા, એટલે હું એ કામ ના કરી શકું. ચમ યાર તમે ચમ આવું એને ના મને કરો? પૈસા આલે 1 લાખ. હું એને આલે, હું એનાથી વધારે આલે તમને. એ વધારે એટલે ચેલા હાલશો કો 2 લાખ રૂપિયા આપી દઈશ. થઈ જશે કામ. કોમ થઈ જવું જો આપણા. ફાઇનલ. આપણે કોમ વિશ્વાસ નહીં હે દેવા ઉપર. દેવા ઉપર તો પછી પૂરો નહીં જેવો જેવો તેવો. હા હા કરી દેજો કોમ આપણે. ફાઇનલ ફાઇનલ કે હાલ કરવું હો. ના ના હાલ નહીં પણ કરી દેજો ખરા. હાલ પૂછી દઈએ. હારું હેડો. થઈ જશે કામ. આટલી ઉતર દઈશું. તો વેચતા થઈને આવ્યો. બસ તોય નહીં કોમ હતું તો જેતો. મારે થોડું ગામમાં કામ હતું એકન જતો. તમે તો એડે આવા. મારે હવે કહેવાય ને 11 બાજુ જઈએ. આ કોણ ગયા આગેવાન છે મારું કે આગેવાન આગેવાન ચાલો ગયા છો. આ રાત તો ઉજાગરો હતો આ બે ઊંઘો આડો પડે એવો તાન આપણે બેહીએ તાન આપણે ઘર બેહવાના. બે હોય એવો. ના તમે બે હું બે હોય ના ના બેસ. બે 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 એ જે આગેવાને આપણે ઘર જેવા છે. કેવું કરે પૂછી બોલો અને ઉજાગરો હોય તમારે અત્યારે ખેતરમાં જો બા ભૂંડ બજાર જો તો ઈકાણ ગુંડોનો તો ત્રાસ. બૂન બૂન એટલે જનાવરને થોડું ખવડા દેવું પડે. તમારે કેટલી જમીન તાન કેટલી જમીનમાં મારે હોર રાખવી પડે કહો. આમાં પેલી બાજરી વાવી નહીં એટલે ઢાળિયા ઈકા આ ભૂંડ આવે બજાર કરતા હતા અને બાજુના ખેતરમાં પાણી વળી જારો આ તો એક ત્રિકોણથી બે ગા થઈ જાય. ત્યાં બે બે ભાઈ મજા આવી જાય. અને આ એટલા જ વાત કહું. ભાઈ નહીં ઓવા તો તમે તે હોપારી આલી છે ને યાર. ઈવન જ મારવાના પણ હાલ ના અડતા કશું. તાના ખાલી ધમકાવો કે હાલ. તો આજને ધમકાવો મને લાયા છે. ના ના મારવા જ લાય. તો પછી એ કઈ તમ- હાલ પડી દઈએ. આવું તમે આ કોના તમારે બાજુ બેઠા છે? એ આગેવાન નહીં ગામના. એટલે તમે તો બધા જેલ કરાશો શું યાર? એ તો અમે શું કરીએ તો બેઠા હતા અમે બેઠા એ બાજુ. તો તમે એના અંગાજુ લઈ બેઠા તમે એને હોપારી તો કરાય. બધા પેલા ભાઈ બેઠા એક એટલે કામ મારે કરીને લેવું પડે. તમે એને જાવડી પેલી સાઈડ લઈ લો. હું કહું કે ચોકમાં હેડો એમ કઈ અને આગેવન ને રે ને તમે એમ કહો કે અમારે બે ભાઈ કોમન તમે ઘેર જો અમારે કોમ એમ કે એ તમારા ભાઈ ને રે ને એ સાઈડ લઈ લો. એ હા આગેવાન તમે તમારા ઘેર જો અમારા ભાઈને કોમ હા તે અમે જઈને આવીએ. તમે ઘેર જો અમે આવીએ. હા જલ્દી આવજો એ હા એ હારું આવજો આ દાળમાં કોક કાળું લાગે પેલો ભાઈ ચક્કુ લઈને આવ્યો ગુંડા જેવો લાગતો તો લગભગ પાસે પાસે જવું પડશે ને કાંઈ બે કોક થઈ જાય ને હેડો હું કહેતો હતો વાત કરું આ રાજમાં આવતો આપણે તમે હોપારી આવતા નોખાભાઈની આલેલી નહીં આલી ગયા તો પછી તમે શું કરો બે જણા હંગાત? એ હંગાત થઈ જતો ને ગોમના આગેવાન બેઠા એટલે હવે હંગાત બેહવું પડે તો હવે અમે શું કશું કહો તાને હવે ટપકા ટપકાઈ જ દઉં મારવાનો સાજ અને પૈસા પૈસા તો એ તો કોમ પડી જાય એટલે પૈસા કહેશો ને કે તમારું થઈ જાય હંગાત હા એ તો કેશ લઈને જ ફરું હું એવું હા એટલે તો થઈ ગયો તૈયાર અમારે ખાલી પ્રોબ્લેમ થોડો ને સાઈડમાં લાવો હું કામ પૂરું કરી દઈએ હાલ ચાલશે ને? હા લગભગ કોઈ ગરબડ લાગે છે આ બે ભાઈ ચિત્ત લઈ જાય તો ના મોડા લગભગ બહારનો આ ગુંડો મુંડો લાગે છે ખરા એના જાવ પછી પાછળ પાછળ આ રહ્યા પગ તો આવડું કસી આવી રહ્યા આ બે લગભગ શું કહેતો તું? અને કામ પૂરું કરી દેવું હવે કરી દો કોઈ કોમ. ખબર તો નહીં પડી ને ના ના કોઈને ખબર નહીં કરી દો કોમ. હાલ ચાલશે ને હા કરી દો પેમેન્ટ પેમેન્ટ આપણે મળી જશે. હાલ લઈ આ કામ હા, પતન આપણે મળી જશે પેમેન્ટ. વાત તો આપણે ફટોફટ કામ પતે ને તો નીકળી જાઓ. એ હું કરી એ ભાઈ એ આ કોણ વાના હટાજી લે વાના આ બા આગે એ અરે આ કોઈ આ કોને બોલાયા એટલે તમે આ કોને બોલાયો બોલાય નહીં તો આયા નહીં. એટલે તમે જો આવો તો મન તો ક્યાં આવો છે તમારે તમે એ હક્કા કાઈ જતા મો આવો ન લે બોલાયા તમે આ કોણ હવે કોણ હા ભાઈ શું કાવા આવ્યો હું ગુંડો હું તારે હું ભાઈ લગર ગુંડા તમે કા મને બોલા ઉપાડી આલી છે કોને આવો એને તમે કા ઉપાડી આલી એ કોઈના મને વાત મળી ગામમાં એક મને મારો ભાઈ મારવા માંડે એટલે મેં ઉપાડી આલી છે તો તમારા ભાઈ હા રે ભાઈ બોલો અમને એમ જ કીધું હતું અમને કાળું ભાઈ એમ કીધું હતું કે હોપારી આલી એટલે અમે કહી દીધું કે અમારા ભાઈને મળી નાખો અમે એવું જ કીધું હોય. તમે બે આ પરસા કોને તમને અમને કાળું ભાઈ એવું કીધું હોય. તમને કાળું ભાઈ કહેતા હતા કે તમારા ભાઈ તમારા ઉપર કેસ કરવાનું કે અને મર્ડર કરવાનું કે એવું બધું કહેતા હતા જમીન બઠાઈ પર એવું બધું કાળું ભાઈ કહેતા હતા મને એ તો કાળો ભાઈ ઝઘડા લાય બધા ઝઘડા કરાતા ફરી તમારે છો વાતાવરણ ખબર થઈ તમે છે ઝઘડા
એ તમારે તો આવતી તમે બે ભાઈ માટે કુટો રાગ તોડવા માંગતા હતા એ બે. હા તો ભાઈ જતા રહો તો મારે ય બધું નહીં જોવાનું હવે. મારે પૈસા જોવી કહો તો એક મોટું કામ કરી નાખું એ પૈસા તો મને હાલ દઈશું હવારે હવારે નહીં હાલ એ પૈસા વેચી ના હોય પણ તમે જો ને યાર પણ હવે તમને તમારી જગ્યાએ પૈસા હવે મળી જશે હવારે તો પૈસા જી ના આવવાના હોય. મારે આ બધું જોવાનું. ના તો વાનું મને કઈ તારું મદદ થઈ જાય. પૈસા હાલ દઈશું તું ચૂપ રે. હવે તારું મદદ થઈ જાય તમારે ના પૈસા હાલ પોલીસમાં ફોન કરે હાલ હલવી જાવ 303 તારું મદદ થઈ જાય હમણાં એ હાલ તે કરતા હતા હાલ પોલીસ ફોન સરપંચ ફોન કર્યું. એ તમારે જગ્યાએ કરવું કરી દેવાનું. હાલ બોલાવો બરાબર હું ફોન કરું. કરો ફોન. હલો હા આપણે ચોકમાં આવી જાઓ જલ્દી કાઢો ભાઈ. કોમ છે મારું જલ્દી આવો. બોલો આગેવાન. વયાજી પેલા તમે અમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવો સરળ જેવી વસ્તુ તમે તમારું અમે કર્યું કે તમે અમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવો આ વડોદરાએ થાપ બી લીધી. આમાં કેમ મારો પણ તમે આવજો. આ તમારું કહી દો તમે માર્યા હતા બસ આ ઝઘડા કરતા હું બેન આ વડોદરાએ થાપ ની લીધી મને. એનો થાપ કહેજો મને કહેવાય ના ગમે કે મોડો જતો રહ્યો તાર પણ થાપ મારી હતી એટલે મેં તો ઝઘડો કરાય બે પણ હું ભાઈઓ મોટો ભાઈ નહીં નું તારા મન ના કહેવાય. હું લેકો મારે ઝઘડો કરાવો હોય તો તું કરી જ દઉં. હા હવે જે થઈ ગયું પણ હવે એવું ના કરતા. આમાં હા ભૂલ થઈ ગઈ મારી. આવો કદી જિંદગી કોણ લડાબા કરતા છો ને તો તમારી જિંદગી કદી સુખી નહીં થો. તમારે આવું સુખી થવું હોય ને તો તમે ખમા મજા કરે ને તો તમે ખમા મજા થઈ આજ પછી આવું કરતા નહીં અને આવે ઝઘડા કરાતા ના એટલે તમે આવી ખમા મજા નહીં થાય. શંભુભાઈ ભૂલ થઈ માફી ગઈ માંગો. મારી. હા એટલે હવે કશું હતું નહીં પણ એવું ના કરા કોકના ઘરમાં. બળદભાઈ ભૂલ થઈ ગઈ મારી. હા તાના હો સુખી રહ્યો તાન. હવે નહીં મજા થાય આવે. આવું. હા હવે ખમાન અમે વાહ જીજે